ભીષ્મ પિતામહ, તમે તો કુરુકુળના કુળવૃદ્ધ છો, તમારે મોઢે આવા શબ્દો શોભે, પણ બ્રાહ્મણ છું, મારે આવી રીતે બધું લેવાય નહીં. હું ખાલી એક જ વસ્તુ માંગુ છું કે આ બધું પતી જાય પછી આ કુમારો મારું જે વેર છે તે વાળવા માટે ઉભા થાય. વેરના મૂળ ઉભા થઈ ગયા છે. મિત્રતામાં કટુતાનું ઝેર ઘોળાયું છે અને વેર થઈને ઊભું થયું છે. કુમારોને શીખવાડવા માટે દ્રોણાચાર્ય તૈયાર થયા છે. દ્રોણાચાર્ય કુમારોને બહુ પ્રેમથી શીખવાડે છે, પણ પક્ષપાતના કારણે અશ્વસ્થામાને જરા વધારે શીખવાડે. અર્જુનને ખબર પડી ગઈ છે. અર્જુન એવી રીતે શીખે છે કે ગુરુને બહુ પ્રેમ આવે છે એટલે ગુરુ અશ્વસ્થામાને શીખવાડે છે એનાથી થોડુંક ઓછું પણ અર્જુનને શીખવાડે છે ખરા. અર્જુનની કાબેલિયતથી ગુરુ એકદમ પ્રસન્ન છે. અર્જુન એકદમ કીન સ્ટુડન્ટ છે. મારા કમનની જેમ એની એકદમ બુદ્ધિ પ્રખર છે. એક જ વારમાં કહેને યાદ રહી જાય છે. અર્જુનને ખબર પડે છે કે શબ્દવેદી બાણ જો મારે મારવું હોય મારે રાતના પ્રેક્ટિસ કરવી જોઈએ, કે જેથી ખાલી કાનથી સાંભળીને બાણ મારીશ. એણે ખાલી સાંભળ્યું છે કે આવું શાસ્ત્રમાં આવે છે, ધનુર્વેદમાં આવે છે, એ શીખે છે, પોતે એમાં માહિર થાય છે. એ સમયે ત્યાં આગળ અચાનક કંઈ અકસ્માત એ લોકો એક ભીલ છોકરાને મળે છે. જે છોકરાના ધનુર્વિદ્યાને જોઈને અર્જુન પ્રભાવિત થઈ જાય છે અને કહે છે કે આ તો મારા કરતાં વધારે સારો નીકળ્યો. ત્યારે દ્રોણ ત્યાં જાય છે અને કહે છે આ તને કોણે શીખવાડ્યું? કે હું તો તમને જ ગુરુ માનું છું, તમે મારા આચાર્ય છો. મેં તો કોઈ દિવસ તને મારા આચાર્ય કુળમાં જોયો નથી, ગુરુકુળમાં જોયો નથી. બાકી યુ માઇટ નોટ હેવ સીન મી, બટ આઈ એમ inspired by you. We are inspired by so many people. We are inspired by Amitabh Bachchan, Shah Rukh Khan. Sometimes we are inspired by Stephen Hawking. Sometimes by Pandurang Shastri. These are all our acharyas we might have never met, but we are inspired by them. These are teachers who have taught us something that we've never met. દ્રોણાચાર્યને કહે છે આપણે કોઈ દિવસ મળ્યા નથી, but I'm inspired by you, by your story, by your desire to gain, and I have learned from your history by listening to what you have done in life. I have tried to emulate you and become that great. આપણે માધુરી દીક્ષિતને મળીએ ને કહે કે I can dance because I actually seen you dance on TV. I actually followed you on TV and that's how I learned dancing. And પછી મને એટલો ઇન્ટરેસ્ટ પડ્યો, I went to a dance class and Madhuri Dixit, that's why I'm able to stand on stage now. તો માધુરી દીક્ષિત શું કહે છે? Wow, I'm really glad I was able to inspire you. દ્રોણાચાર્ય શું કહે છે? તારો અંગૂઠો આપી દે મને. વિચાર કરો. સ્વાર્થના કારણે દ્રોણાચાર્ય એકલવ્યનો અંગૂઠો માંગી લે છે. અર્જુને કહ્યું કે તમે અંગૂઠો માંગી લો. આ એક મોટી આપણી ભ્રમણા છે. Lots of people even now are angry with Arjun, and on the internet there are lots of blogs on this, that because of Arjun Eklavya was deprived of his અંગૂઠો. Wrong. મહાભારતમાં અર્જુન કોઈ દિવસ નથી કહેતો કે તમારો અંગૂઠો માંગી લો. મહાભારતમાં અર્જુન કહે છે તમે મને શ્રેષ્ઠ ધનુર્વીર બનાવવાની પ્રોમિસ આપી હતી, મેક મી ધ શ્રેષ્ઠ ધનુર્વીર. આજે શિક્ષકની ક્ષમતા નથી કે એને શ્રેષ્ઠ બનાવી શકે, એટલે જે શ્રેષ્ઠ છે એની આંગળી કાપી નાખે છે. આમાં અર્જુનની શું? આમાં અર્જુનની શું? છતાં બ્લેમ અર્જુન જ જાય છે બિચારા. આજે એક લીટી કરી હોય એ લીટીને નાની કરવી હોય તો શું કરવાનું? એ લીટીને અડ્યા વગર ભૂસ્યા વગર નાની કરવી હોય તો શું કરવાનું? બીજી નીચે મોટી લીટી કરી દો, એ લીટી ઓટોમેટિકલી નાની થઈ જશે. દ્રોણાચાર્ય ખાલી એટલું જ કહેવાની જરૂર હતી કે અર્જુન હું તારી સાથે એવું કામ કરાવીશ, I will teach you so keenly that you become even better than એકલવ્ય. હું કરી નથી શકતા કારણ કે પોતાની ક્ષમતા છે એટલે એ અંગૂઠો લઈ લે છે. વેરના વાવેતર થઈ ગયા છે. જ્યારે પછી એ એકલવ્ય મહાભારતના યુદ્ધમાં ચડે છે ત્યારે કૌરવોના પક્ષે ચડે છે અને એ જ એકલવ્ય કહે છે કે જો મારો અંગૂઠો આજે હોત
તો ધૃષ્ટદ્યુમ્ન ગુરુનું મસ્તક ન કાપી શક્યો હોત. વિચાર કરો. સ્વિચ ઇટ ઓફ. Why is it too loud? It's very groggy. હા તો પછી what do you want me to do? Switch it off. Okay. Again આપણે કર્મબંધનની આજે વાત કરવાની છે. તો કર્મના બંધન ક્યાં ક્યાં લોકોને ખેંચી જાય છે જુઓ. જે અંગૂઠો દ્રોણાચાર્ય માંગી લીધો છે, એ અંગૂઠાને કારણે દ્રોણાચાર્ય મરી જાય છે. જો અંગૂઠો હોત તો ધૃષ્ટદ્યુમ્નની તાકાત નથી કે એ દ્રોણાચાર્યનું મસ્તક લઈ શકે. પણ અહીંયા અંગૂઠો કાપ્યો, એનું કર્મનું ફળ મહાભારતના યુદ્ધમાં મળે છે. આપણી નાની નાની વાતો ક્યારે ક્યારે આપણને કર્મફળ આપી જાય છે આપણને ખબર નથી. વી માઇટ થિંક ઇટ માઇટ બી માઇનર. આપણે કોઈના તરફ હસ્યા હોય, કોઈને પ્રેમથી કોઈ કંઈ હેલ્પ કરી હોય, ન કરી હોય, we don't know where that help will materialize and manifest itself years later. We really do not know. આજે મારો ભાઈ નિલેશ કુમાર અને સુકનની સાથે સ્કૂલમાં હતો. આજે એ વાતને કેટલા વર્ષો થઈ ગયા? In the 80s. Do you think it might be better if he holds? I don't know. I can try lots of things, whatever works. આજે એ વાતને અનેક વર્ષો થઈ ગયા. પણ એ જે પ્રેમના બંધનો છે, જે મિત્રતાના બંધનો છે, આજે પણ નિલેશ તો અહીંયા નથી, કુમાર અને સુકેનની ફેમિલી આજે નિભાવી રહ્યું છે. આજે અમારી મદદ માટે છેલ્લી ઘડીએ પણ લોકો આવીને ઉભા રહ્યા છે. પ્રેમના બંધન, વેરના બંધન, કર્મના બંધન ક્યારે ક્યાં કોને ઇફેક્ટ કરી જશે ખબર નથી. એટલે બધા સાથે હસતા રહેવા, બધાને મદદ કરવાની, કોઈનું પત્તું કાઢવાનું નહીં. કારણ કે કોઈનું પત્તું આજે આપણે કાઢશું, એ કાલે આપણું મસ્તક કાઢવા આવી જશે. વાય આપણને હસવામાં કોઈ પૈસા પડતા નથી. કોઈની સાથે હસીને, બોલીને, બેસીને કરવામાં આપણને કોઈ પૈસા પડતા નથી. છતાં આપણે બધાને કેમ રડતું મોઢું બતાડીએ? વાય? હસો ને, સ્માઇલ કરો ને, કોણ ના પાડે છે? દ્રોણાચાર્ય છોકરાઓને બહુ સરસ શીખવાડ્યું છે. છોકરાઓ બહુ સરસ શીખી ગયા છે. પછી કહ્યું કે હવે આપણે એક પ્રદર્શન કરીએ, ગ્રેજ્યુએશન સેરેમની. I'm using terms that are useful for the kids of today because that's what it would be today. It's a graduation ceremony to show how wonderful my kids are and what each one of them have done. આજે રાજાના છોકરા છે, ABCD તો ન અપાય કોઈ. If you give A, B or C, the person who's got C or F will get really upset. રાજાનો છોકરો છે, રાજા વાજાને વાંદરા, ક્યારે બગડે ખબર ના પડે. એટલે એને ABCD એવી રીતે ગ્રેજ્યુએશન આપવાના બદલે, કાગળનું પત્તું આપવાના બદલે કહે છે તમે પ્રદર્શન કરો. then people will automatically know what you are like. પ્રદર્શન કરો એટલે બધાને ખબર પડી જશે તમે કેટલા પાણીમાં છો. પ્રદર્શન કરવા માટે મંચ તૈયાર કર્યો છે, ગામના લોકો આવ્યા છે. જે આપણે ઓલિમ્પિક સ્ટેડિયમ તૈયાર કર્યું એવી રીતે સ્પેશિયલ સ્ટેડિયમ વોઝ ક્રિએટેડ ફોર ધ કિડ્સ એટ ધેર ગ્રેજ્યુએશન. ક્યારે બગડે ખબર ના પડે. રાજા વાજા ને વાંદરા સાથે. આપણે પાસે અડધો કલાક ચિંતા નહીં કરવાનું કરો. હજુ તો 7 જ વાગ્યા, તમે ક્યાં ચિંતા કરો છો? પ્રદર્શનમાં બધા સરસ સરસ પ્રદર્શન કરે છે. અર્જુનના પ્રદર્શનને જોઈને કૌરવો બહુ અપસેટ થઈ જાય છે, કારણ કે થાય છે કે આ તો આપણને ખરેખર હરાવી શકે એવા છે. એવામાં ત્યાં આગળ રંગમાં ભંગ પડ્યો છે. એક છોકરો આવીને કહે છે આ પ્રદર્શનમાં હું આવું કરી બતાડું, ચલો ને. અને અર્જુને જે કરી બતાડ્યું છે કરી બતાડે છે. દુર્યોધન યસ, ધેટ્સ ઇટ. If I want to oppose the Pandavas, I need somebody like this in my team. સ્વાર્થને માટે મિત્રતા કરે છે. મિત્રતા મહાભારતમાં અલગ અલગ પ્રકારની આવી છે. દ્રોણ અને દ્રુપદની મિત્રતા છે. અર્જુન
અને કૃષ્ણની મિત્રતા છે, અને કર્ણ અને દુર્યોધનની મિત્રતા છે. વિચાર કરો આ ત્રણ મિત્રતામાંથી કઈ સાત્વિક, કઈ રાજસી ને કઈ તામસી. જે મિત્રતાના મૂળ સ્વાર્થમાં ભરેલા છે એ મિત્રતા કેવા કટુફળ લાવે છે બતાવે છે. કર્ણને જોયો છે અને કુંતાને ખબર પડી ગઈ છે, અરે રે રે, આ તો મારો જ બાળક છે. માનું મન છે એને હક કરવાનું મન થયું છે, પણ લોકોની સામે કેવી રીતે જઈ શકે? રાજકન્યા છે, રાજકન્યામાંથી આજે રાજમાતા થઈને બેઠી છે. રાજમાતા કોઈ એક અજાણ્યા પુરુષને ભેટે તો કેવું લાગશે? બે આંખની શરમે કુંતા અટકી જાય છે. ત્યાં આગળ નીચે મોટું ભવાળ ઊભું થઈ જાય છે. પેલો ચેલેન્જ કરવા આવ્યો છે અર્જુનને, એટલે સાધારણ રીતે પૂછે કે તું કોણ છે? ચેલેન્જ, આઈ નીડ ટુ નો હુ યુ આર. અને ત્યારે અકસ્માત ખબર પડી જાય છે કે આ તો એક સુતપુત્ર છે. એટલે ભીમ મેણું મારે છે કે જા જા, ચાબુક લઈને હેડ તો ફર. તારે બેસવું હોય તો અર્જુનના રથમાં સારથી તરીકે આવ, તારે એને કઈ બીજું કરવાની જરૂર નથી. ગો બીકમ હિઝ ડ્રાઈવર. તાતા તીર ક્યારે આપણે મારીએ આપણને ખબર નથી, પણ વેણના બાણ કોને હૈયે વાગે આપણને ખબર નથી. બાણના ઘા તો વિસરી જવાય, પણ વાઘના બાણ ન જાય. એટલે વેણના બાણ મારતા પહેલા બહુ વિચારવા. ભીમના એ શબ્દો કર્ણને કોરી ગયા છે, અને એ સમયે દુર્યોધનના પ્રેમના શબ્દો વારી ગયા છે. તરત જ દુર્યોધને કહ્યું છે કે આને જો તમે સુતપુત્ર ગણતા હો તો આઈ પ્રમોટ હિમ રાઇટ નાઉ એન્ડ મેક હિમ ધ કિંગ ઓર ધ ગવર્નર ઓફ અંગદેશ. Now he is equal to you. You are a prince, he is a governor. I am giving the title of a king. You can now fight. Come on, let's do it. તરત જળ મંગાવ્યું, તરત અભિષેક કર્યો છે, તરત અંગરાજ બનાવ્યો છે, અને કર્ણ ફિદા થઈ ગયો છે. આફરી, હવે તો આ માણસ મારા માટે આટલું કરે છે, એના માટે જે માંગે તો આપી દઉં. જેને મને જાણ્યા વગર, મને મળ્યા વગર મારી સાથે એક જ મુલાકાતમાં મને રાજા બનાવી દીધો, ખલાસ. આ માણસ માટે મારે બધું જ કરવા માટે મરી ફીટવું જોઈએ. એક સિંગલ act transformed the relationship between Kauravas and Pandavas, between Karna and Kauravas, Karna and Pandavas. That single act, ભીમના તાતા તીર અને દુર્યોધનનું પ્રેમ ભર્યું મીઠું વચન વેરના દી વવાઈ ગયા છે. હવે કુંતાને મન પણ થાય કે ના ના ના, તું તો મારો પુત્ર છે તો કઈ નથી શકતી, કારણ કે ના, કર્ણ ઇઝ ધ ઓપોઝિટ કેમ્પ. વિચાર કરો એ માના મગજમાં શું થતું હશે ત્યારે, કેટલો વંટોળ ઉભો થયો હશે એ માના મગજમાં. સમય થઈ ગયો હતો, બંધ કરવી પડી એ પ્રતિયોગિતા, એ પ્રદર્શન, એ ગ્રેજ્યુએશન સેરેમની. બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. તે ઘડીએ કોઈ કેમ બોલ્યું નહીં કે આ દુર્યોધન તો એક રાજપુત્ર છે, બાળક છે, એને અંગરાજ આપવાની કોણે હોદ્દો આપી દીધો? કોણે એને એટલું પાવર આપ્યું કે હી કેન ગીવ અવે એન એન્ટાયર પ્રોવિન્સ? પણ રાજાનો છોકરો છે, કોણ ના પાડે? ત્યારે જો ના પાડી હોત તો આજે આ યુદ્ધ ન થયું. પણ ત્યારે ના ન પાડી, ચાલશે, હાલશે, ફાવશે. નાનકડો અનુભવ આપી દીધો તો શું, ન આપી દીધું તો શું? રાજાનો છોકરો છે, હી કેન બી ઉદાર. રાજા તો ઉદાર હોવા જ જોઈએ. એ વિચારે ત્યારે કોઈ બોલ્યું નહીં, અને ન બોલવાનું પરિણામ મહાભારત. બાકી દુર્યોધન તો ત્યારે he was not a crown prince. Crown prince હોય તો યુધિષ્ઠિર છે, દુર્યોધન નથી. How could he give away an entire kingdom or a province? Not possible. Yet he did it and nobody challenged him. So that encouraged him to take a step further next time. હવે કહ્યું છે ચલો તમે શીખી ગયા છો, તમે
બળવાન થઈ ગયા છો, તમે શુરવીર થઈ ગયા છો, હવે મારી ગુરુદક્ષિણા દ્રોણની ગુરુદક્ષિણા છે તમે દ્રુપદના રાજમાં જઈને દ્રુપદને બાંધીને અહીંયા લઈ આવો. મારી નથી નાખવું મારે. I don't want to kill him. મારે એને અપમાનિત કરવો છે. I want to feel as small as he made me feel small in his court. He made me feel this big by saying કે મિત્રતા તો સમાનની વચ્ચે હોવી જોઈએ. I want him to feel અસમાનતા શું છે. આવા મોટા મોટા લોકો, આવા ધર્મ ધુરંધર લોકો, આવા ભણેલા ગણેલા લોકો જ્યારે આવું વિચારે ત્યારે વિચારવાનું રહ્યું કે અક્કલ ક્યાં ગઈ. વેરના બીજ એવા વવાયા છે. કૌરવો કહે છે પહેલા અમે જઈએ, પાંડવો કહે જાઓ 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 તમે પહેલા જઈ આવો, તમારાથી થાય એટલું કરો, તમારાથી ન થાય તો અમે આવીશું. કર્ણની સાથે કૌરવો ગયા છે, દ્રુપદને હરાવવા માટે ગયા છે. દ્રુપદના ત્યાં આગળ it was a surprise attack, એટલે there was no protection. છેક અંદર સુધી લોકો પહોંચી ગયા છે. નગરની અંદર ખૂબ મારામારી થઈ છે. એ કોઈને પાછા ધકેલી મૂક્યા છે. દરવાજા બંધ થઈ ગયા છે અને હવે કેવી રીતે લડવાનું? પાંડવો કે હવે અમે જઈએ છીએ. તો એ સમયે પણ યુધિષ્ઠિર તો ગુરુ પાસે જ ઉભા રહ્યા છે. પાંડવો ગયા છે. ભીમ અને અર્જુને કાળો કેર વર્તાવી દીધો છે. બારણા બંધ છે તો બારણા તોડીને દ્રુપદને ખેંચી લાવ્યા છે, બાંધ્યો છે. જે દોરડીથી ગાયો બાંધી એ દોરડીથી બાંધીને એને લઈ આવ્યા છે. મહાભારતનો એક શબ્દ વ્યર્થ નથી જતો અને વ્યર્થ લખ્યો નથી, કારણ કે લખનાર પોતે ગણેશ છે. ગાયના દોરડે શું કામ બાંધ્યા છે? કારણ કે એક ગાય આપવા માટે રાજાએ ના પાડી છે. આજે આપણા સિરિયલોમાં જો if they can make something like this, and they do, you know, this is how he upset me or she insulted me, so I will insult her in the same way. I will give her back in the same coin. Okay, ભાઈ ઇતિહાસ સ્ટોરીને હા, એ તો મહાભારત એ વાંચતી હશે, બોલો. એ મહાભારત વાંચે છે. તો એ જ રીતે ત્યારે પણ એને ગાયના દોરડે બાંધ્યો છે, કારણ કે તે મને ગાય નથી આપી. અને દ્રુપદને ખેંચી લાવે છે. દ્રુપદને કહે છે હવે તું બોલ, હવે હું તારી સાથે શું ન્યાય કરું. દ્રુપદની આંખો નીચે થઈ ગઈ છે. દ્રોણ કહે છે કે તું ભલે મને મિત્ર ન માને પણ મેં તો તને મિત્ર માન્યો છે ને. હું તો ઉદાર છું, હું તો કાઇન્ડ છું. ક્ષમા વિરસ્ય ભૂષણમ, હું તને ક્ષમા કરું છું. ચાલ, તને મિત્રતા કરવી હતી ને સમાન સાથે, હું તને સમાન બનાવું છું. I will make you the kingdom of half my kingdom. તારું કિંગડમ હવે મારું થઈ ગયું ને, હું તને હાફ પાછું આપી દઉં. વિચાર કરો, જે રાજાનું બધું હતું એને ભીખમાં પાછું મળેલું કિંગડમ ગમે? કેવી રીતે? દ્રુપદે ત્યારે તો સમસમી ગયા છે, લઈ લીધું છે, કારણ કે ખબર છે કે જાન છે તો જહાન છે. If I'm alive, tomorrow I'll be able to take my own revenge. અત્યારે કાંઈ કહેવું નથી, કારણ કે અત્યારે આપણે વીક પોઝિશનમાં છીએ. દ્રુપદ હા કહીને બેસી જાય છે અને મિત્રતાનો દોડ કરે છે. દ્રુપદ પછી પોતાના રાજમાં જઈને નાનકડું રાજ કરે છે. કાંપિલ્યમાં એને ધકેલી દેવામાં આવ્યા છે અને દ્રુપદ પછી ત્યાં આગળ શોધ કરે છે કે I need a child who will revenge me, who will avenge me against Drawn. પોતામાં શક્તિ નથી કે દ્રોણની સામે લડી શકે. વળી પોતે દ્રોણથી હારેલા છે, દ્રોણના દાનમાં પોતે આવેલા છે, નીચે ઓશિયાળા થઈને રહેલા છે, એટલે પોતે નથી કરી શકતા, પણ he is happy to tweak somebody else and get that person to do the revenge for him. ચાવી માટે તૈયાર છે. બે ઋષિ ભાઈઓ છે, એમાંથી એક ના પાડે છે, એક હા પાડે છે. એક કહે છે મને પૈસામાં વાંધો નથી, તું પૈસા આપતો હોય તું જે યજ્ઞ કરાવવા માટે કે હું કરવા તૈયાર છું. આ બધું મહાભારતમાં લખેલું છે. જ્યારે ઋષિઓ વિચાર નથી કરતા કે મારા યજ્ઞનું ફળ શું થશે, ત્યારે મહાભારત થાય છે. પહેલા ભાઈને પૂછ્યું ત્યારે પહેલા ભાઈએ કહ્યું કે નહીં, હું આ યજ્ઞ તમારા માટે નહીં કર્યું, કારણ કે આ યજ્ઞમાંથી તમને જે પુત્ર જોઈએ છે એ તમને વેર માટે જોઈએ છે રાજા. હું વેર માટે પુત્ર તમને નહીં આપું. વિચાર કરો.
વશિષ્ઠ કહે છે કે દશરથ તમારે યજ્ઞ કરવો હોય, તમારે પુત્ર કરવો હોય તો તમને પુત્ર આપીશ, પણ એ કોના માટે આપીશ? ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ નરસાદુલા ત્રૈલોક્ય લોક માંગલિકમ. ત્રૈલોક્યના માંગલિક માટે હું તને પુત્ર આપીશ. આજે જ્યારે રામને ઉઠાડવાના હોય ને ત્યારે કૌશલ્ય આ પ્રમાણે ઉઠાડે છે. કૌશલ્યા સુપ્રજાતમ. કૌશલ્યા પોતાના પ્રજાને કહે છે, પોતાના પુત્રને કહે છે, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ નરસાદુલા ત્રૈલોક્ય લોક માંગલિકમ. લોકોના મંગળ માટે વશિષ્ઠ કહે છે હું તને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરી આપીશ. આ બાજુ એક ઋષિ કહે છે નો વે, તું વેર માટે પુત્ર માંગી રહ્યો છું, હું તને નહીં આપું. એનો ભાઈ કહે છે પૈસા માટે હું તને બધું આપીશ. જ્યારે ઇન્ટેલિજન્ટ વર્ગ સાચા અને ખોટાનો વિચાર કર્યા વગર કામ કરે અને કેવળ પૈસા માટે કામ કરે ત્યારે મહાભારત યોજાય છે. જો આજના સમાજનું પતન હોય તો એ પતનનું મૂળ છે આપણી પૈસા પ્રત્યેની અમર્યાદિત આસક્તિ. પૈસો તો ઇમ્પોર્ટન્ટ છે જ. આપણે કહ્યું કે ધર્મ અર્થ કામ ને મોક્ષ અર્થ ઇમ્પોર્ટન્ટ છે, પણ અર્થ અને અનર્થ થતા વાર નથી લાગતી જો આપણે એને અમર્યાદિત કરીએ તો. યજ્ઞ કર્યો છે, યજ્ઞમાંથી પુત્ર ઉત્પન્ન થયો છે ધૃષ્ટદ્યુમ્નની સાથે એક કન્યા ઉત્પન્ન થઈ છે. રાજાને કોઈ મેં તો ખાલી દીકરો દીકરી ક્યાંથી આવી, અમને દીકરી નથી જોઈતી કે નહીં રાજન, આ દીકરી આ તમારા દીકરાને એના કાર્યમાં મદદ કરશે. આ દીકરી સૌંદર્ય મેં બંધ કરી દીધું છે. Close on my side. It's not on my side at all. It's ત્યાં નથી પ્રોબ્લેમ છે. Will this take that way? Will the mic work or will be okay? We don't know. Okay. Right, whatever. We'll carry on. આ તમારી દીકરી જે છે એ ક્ષત્રિય કુળના સંહાર માટે ઉત્પન્ન થઈ છે. મહાભારતના શબ્દો છે, વિચાર કરો. જેનો જન્મ થાય ત્યારે કહેવામાં આવે, ભવિષ્ય ભાખવામાં આવે કે આ દીકરી ક્ષત્રિય કુળના સંહાર માટે ઉત્પન્ન થઈ છે, તો મા બાપનું શું થતું હશે? બોલો, કેવા હંજા ગગડી જતા હશે વિચાર. પણ તોય એ સમયે દ્રુપદ ખુશ થયા છે, કારણ કે થાય છે આનાથી મારું વેર તો વળશે ને. પાપડી ભેગી ઈળ બફાશે ત્યારે વિચાર નથી કરતા હું પણ કદાચ બફાઈ જઈશ. વિચાર કરો ત્યારે દ્રુપદ ખુશ થાય છે અને દ્રૌપદીને જોઈને બધા થાય છે ઓહો સુંદરીની મૂર્તિ છે, બહુ જ સુંદર છે. આ દીકરીને વરવા માટે બધા જ તૈયાર થશે. પણ એ કહે છે કે આ દીકરીને એ જ વરી શકશે જે મારું કામ કરી શકશે. Shall we try if this other one is okay? Shall we try that? It's just on its own. Yeah, by itself maybe it's okay. Can you hear me? No. Maybe they'll switch it off from there. We'll see what happens. આ બાજુ પાંડવો અને કૌરવો વચ્ચેનું જે વેર છે તે શમતું નથી અને લોકોના કહેવાથી લોકોને સારું લાગે તે માટે થઈને ધૃતરાષ્ટ્ર this is not working. So I'm going to just see. We've switched one of the speakers off. See if that works now. Have a look. લોકોના સારું લગાડવા માટે લોકોની કહેવાથી ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને યુવરાજ તરીકે નિયુક્ત કરે. He's made the heir to the throne. દુર્યોધનને બહુ ખરાબ લાગે છે. દુર્યોધન કહે છે તમે મારા બાપા નથી, તમે મારા શત્રુ છો, તમે મને જ કેમ કાપી નાખ્યો? તમારે રાજ મને આપવું જોઈએ. અરે પણ આ રાજ્ય આપણને પાંડુના કારણે મળ્યું હતું, મારે આપવું પડે એમ છે. ના ના, તમે કાંઈ પણ કરો પણ આ રાજ્ય મને જ અપાવો. ધૃતરાષ્ટ્રને અપાવવું છે પણ પોતાના મોઢે નથી કહેવું. એટલે બહુ દલીલો કરે છે પણ પછી તરત માની જાય છે. કેવી રીતે કરવું બેટા, શું કરવું? તો કે છે આપણે આ પાંડવોને મારી નાખીએ. તો કે બેટા તે પહેલા ટ્રાય કર્યો તો નથી મર્યા. કે ત્યારે એકને મારવાનો ટ્રાય કર્યો તો બધાને જ મારી નાખી. બધાને મારી નાખી.
બધાને મારી નાખ્યો અને પછી હોય જ નહીં તો પછી ચિંતા જ કેવી રીતે બધાને મારી નખાશે એક છે એ લોકોને આપણે Try the mic.